જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સવારમાં ઉઠીને શું કરવું જોઈએ, જમીન પર પગ રાખતા પહેલાં શું બોલવું જોઈએ। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો। મિત્રો, આપણા પરિવાર ઉપર કોઈ સંકટ આવનાર હોય અથવા આપણા પરિવારના કોઈ સદસ્ય ઉપર સંકટ આવનાર હોય તો તેનાથી ઘરમાં કેટલાક એવા સંકેત મળતા હોય છે જે આપણે ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ। મિત્રો, હિન્દુ ધાર્મિક ગ્રંથ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે। સારા કર્મો કરવા માટે, જીવનમાં સફળતા મેળવવા માટે આપણે નિયમ કાનૂન માનીને અવશ્ય ચાલવું જોઈએ। આપણા મનુષ્ય અવતારમાં આપણો નિયમ શું છે તે જાણીએ। મિત્રો, સવારના સૂર્યોદય થયા પહેલાં જ વ્યક્તિએ ઉઠી જવું જોઈએ, કેમ કે હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે, જે પણ વ્યક્તિને સૂર્ય ભગવાન સ્વયં આવીને જગાડે છે તે વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ સારું થતું નથી। એટલા માટે વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ કે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન આદિ કાર્યથી પરવારી ઈશ્વરની પૂજા, જપ, તપ, નિત્યકર્મ કરી લેવા જોઈએ અને સવારે ઉઠીને ઘરની બારીઓ, દરવાજાઓ ખોલી દેવા જોઈએ, જેથી સૂર્યના કિરણો તમારા ઘરમાં પ્રવેશ કરી શકે। ઘરના આંગણાની સફાઈ સારી રીતે કરી લેવી જોઈએ, જેથી માતા લક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થાય। ઘરનું પાણીયારું સવારે ચોખ્ખું રાખો, જેથી પિતૃઓ ખુશ થાય। સવારે ઉઠીને પહેલાં તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવીનું નામનો જપ કરવો અને ઈશ્વરનો આભાર માનવો કે હે ઈશ્વર, આપના કારણે જ મને આ જીવન પ્રાપ્ત થયું છે। તમારા જ કારણે મને આ ખૂબસૂરત સવાર જોવાનો અવસર પ્રાપ્ત થયો છે અને તમારા જ કારણે મને મારા જીવનમાં સાચો રસ્તો જોવાનો પ્રાપ્ત થઈ રહ્યો છે। હે પ્રભુ, આપની કૃપા મારા ઉપર બનાવી રાખજો। જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો કૃપા કરીને મને ક્ષમા કરો અને મારાથી ભૂલ ન થાય તે માટે મને અટકાવો। હું હંમેશા સત્યના પથ પર ચાલું, જૂઠનો પડછાયો પણ મને સ્પર્શ કરે નહીં। હે ઈશ્વર, મારી ઉપર તમારી કૃપા બનાવી રાખજો। ત્યારબાદ આપણે જ્યારે સવારે જાગીએ ત્યારે ધરતી ઉપર પગ રાખતા પહેલાં ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે ધરતી માતા, હું મારા પગ તમારા ઉપર રાખવા જઈ રહ્યો છું, તમે મને સાચો રસ્તો બતાવજો। ત્યારબાદ તમારી બંને હથેળીઓને એકબીજા સાથે ઘસીને પોતાની હથેળીના દર્શન કરવા અને આ મંત્રનો જાપ કરવો। કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ। જેનો અર્થ થાય છે, હથેળી એટલે કે કરના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી, કરના મધ્ય ભાગમાં માતા સરસ્વતી અને મૂળમાં ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે। જો તમે તમારી હથેળીને સવારે ઉઠીને જુઓ છો તો તમને માતા લક્ષ્મી, દેવી સરસ્વતી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થઈ જાય છે। અને જે પણ વ્યક્તિ આ હથેળીના વસતા ત્રણેય દેવી દેવતાની દર્શન કરે છે તેમને જીવનમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે। પોતાના હાથોને જોવાનો લાભ એ પણ છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસે છે અને તમારા મોઢામાંથી કોઈ પણ ખોટો શબ્દ કોઈના માટે નહીં નીકળે અને આ સૃષ્ટિના કર્તા ભગવાન શ્રી કૃષ્ણ તમારી રક્ષા કરશે, તમારા ઉપર સદાય બન્યા રહેશે। હવે તમારા પગ જમીન પર મૂકો અને તુલસીના છોડના દર્શન કરો। નિત્યકર્મથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યનારાયણને ત્રાંબાના લોટાથી જળનું અર્પણ કરો અને બંને હાથ જોડી વંદન કરવા। મિત્રો, હવે વાત કરીએ અમુક એવી મુખ્ય વાતો વિશે જે તમારા જીવનમાં પૂર્ણ રૂપથી બદલાવ લાવી શકે છે। રાત્રિએ જ્યારે સૂવો ત્યારે બની શકે તો હંમેશા તમારા માથાને દક્ષિણ કે પછી પૂર્વની દિશામાં રાખીને સૂવું જોઈએ, જેનાથી આયુષ્ય લાંબુ થવાની માન્યતા છે। શાસ્ત્રો અનુસાર સંધ્યા બાદ ભોજન ન કરવું જોઈએ। સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ, અર્થાત સૂર્યોદયથી પહેલાં બ્રહ્મ મુહૂર્તથી લઈને એટલે કે વહેલી સવારના 4 વાગ્યાથી કે 7 વાગ્યા સુધી પોતાને ઈશ્વરની ભક્તિમાં વ્યસ્ત રાખવું જોઈએ। સૂર્યનારાયણ દેવને દરરોજ ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને અર્પણ કરવું જોઈએ। જો તમારા ઘરમાં નાનું બાળક છે તો તેને પણ સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, જેનાથી તેની બુદ્ધિ અને મગજનો વિકાસ થશે। સવારે ઉઠીને તમે નાહી ધોઈને સ્વચ્છ થઈ જાઓ છો
તેવી જ રીતે તમારા ઘર દરવાજા બારીને સાફ સુથરા રાખવા જોઈએ, જેથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં નિવાસ કરશે. જો દરરોજ શક્ય ન હોય તો 8 કે 10 દિવસે એકવાર ઘરને ગૌમૂત્રથી સાફ કરવું જોઈએ અથવા ગંગાજળ છાંટવું જોઈએ. જો તમારા જીવનમાં તમારા વિરોધીની સંખ્યા વધારે છે અને તમારા જીવનમાં તમારે તેની સંખ્યા ઓછી કરવી છે તો અઠવાડિયામાં 1 દિવસ મીઠું એટલે કે નમકવાળા પાણીથી પોતું મારવું જોઈએ અને ઘરની સાફ સફાઈ કરવી જોઈએ, જેનાથી તમારા વિરોધી તમારું કાંઈ બગાડી શકશે નહીં. જો તમે એમ ઈચ્છો છો કે તમારું સ્વાસ્થ્ય સારું રહે તો તમારે રાત્રિના સૂતા પહેલાં ત્રાંબાના લોટામાં અથવા તો ત્રાંબાના કોઈ પાત્રમાં પાણી ભરીને રાખો અને સવારે ઉઠીને ખાલી પેટ ત્રાંબાના લોટામાં રહેલ પાણી પી જવું જોઈએ, જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને બીમારીઓથી રક્ષણ મળશે. જેવી રીતે તમે સૂર્યદેવને જળ ચડાવો છો તેવી જ રીતે તુલસી માતાને પણ જળ ચડાવવું જોઈએ, જેથી તમારી ઉપર સમસ્ત દેવી દેવતાની કૃપા બની રહેશે. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જેના આંગણામાં તુલસીનો છોડ હોય છે તે ઘરની રક્ષા સમસ્ત દેવી દેવતા કરે છે તથા તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બન્યા રહે છે. જો તમારી ઉપર કોઈ મુશ્કેલી આવનાર છે તો તે તુલસીના છોડના માધ્યમથી સંકટના સંકેત મળી જતા હોય છે. કેમ કે ઘરમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થવાની હોય છે તો તુલસીનો છોડ સુકાવા લાગે છે. એનો અર્થ એ છે કે તમારા પરિવારના કોઈ સદસ્ય સાથે કંઈક ખરાબ થવાનું છે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા તમારા ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. જેટલું બની શકે તેટલા લીલા અને હરિયાભર્યા છોડ લગાવો. ઈશ્વર બાદ બીજું સ્થાન માતા પિતાનું હોય છે, એટલા માટે પોતાના માતા પિતાને દરરોજ ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ. કેમ કે ઈશ્વર દરેક ઘરમાં નથી જઈ શકતા, એટલા માટે તેમણે માતા પિતાને બનાવ્યા છે, જેથી તેમની કૃપા તમારા ઉપર તમારા માતા પિતાના માધ્યમથી બની રહે છે. અને તમારે માતા પિતાનું આદર સન્માન તમારે હંમેશા કરવું જોઈએ. સાથે તમારે એ પણ કોશિશ કરવી જોઈએ કે સવારની બનાવેલી પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની બનાવવી જોઈએ, જેથી તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં થાય. તો મિત્રો, આ હતા કેટલાક કાર્યો જે સવારમાં કરવાથી ઘરમાંથી દરિદ્રતા ચાલી જાય છે અને દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. જો આ જાણકારી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.